આજરોજ ગૌરક્ષા દળ દાહોદ ટીમને માહિતી મળી હતી કે પશુ ભરેલી અને આ રમજાન માસ ચાલે છે, જેમાં ગૌમાંસને આ બધું લઈને આવવાના છે તેવી માહિતી મળતા અમારી ટીમ પોલીસ કંટ્રોલને જાણ કરી છાણઘાટી ખાતે પકડવા માટે ઊભા હતા. એના પછી ગાડી સમયથી વહેલી આવી જતા ત્યાં દાહોદ શમશાન રોડ ખાતેથી થઈ અને કસ્બામાં જવા લાગેલ, જેમાં શમશાન રોડ ખાતે ફરજ પર પોલીસે અને ગૌરક્ષકો પીછો કરેલ. કસ્બા પટલી ચોક ખાતે ગાડી રોકેલ અને ત્યાં ગાડી પોલીસ સાથે લઈને આવતા સ્થાનિકનું કસાઈઓનું ટોળું આવી અને એમને લાકડીને પાઇપ અને પથ્થરમારો કર્યો, જેમાં ગાડીને નુકસાન થઈ છે. અને અમારા ગૌરક્ષક હિરલ ચંદ્રવંદન કંથારિયા અને હિમાંશુ હરિચરણ યાદવ તેમને ઈજા થયેલી છે. એ અત્યારે હાલ ઝેડએસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલા છે. કેટલાક લોકો હતા? 50 જણનું ટોળું હતું. બધા રોજ અવારનવાર ગૌ હત્યામાં સંકળાયેલા કસાઈઓ છે. પોલીસને આપણા તરફથી જાણ કરવામાં આવી? પોલીસને જાણ કરવામાં આવી, પણ અત્યારે હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં એ કરેલ હતી.